ગુજરાતમાં વિકાસના દાવા અને વાતો તો બહુ જ થાય છે, પણ અમે આપને એક ગામની એવી કહાની બતાવીશું કે જ્યાં દોરડા પર જિંદગી લટકી રહી છે। નીચે 15 ફૂટ ઊંડી નદી પસાર થઈ રહી છે અને બાળકોથી વૃદ્ધો સૌ કોઈ માટે એક દોરડું અને એક ટાયર જ માત્ર સહારો છે। ત્યારે શું છે આ સમગ્ર કહાની, જુઓ આ અહેવાલમાં। गुजरात जे विकासना ऊंचा दावाओं माटे जाणीतुं छे, पण आ दृश्यो जुओ। आ उत्तराखंड के हिमाचलना कोई पहाड़ी गामना नथी, परंतु जूनागढ़ जिल्लाना माणावदर तालुकाना पादरी गामना छे। અહીં ઓઝત નદી પર તૂટેલા પુલે લોકોનું જીવન જોખમમાં મૂકી દીધું છે। અમારી પરિસ્થિતિ આ કાયમી આ રીતે દોડે હું ટીંગાતું જવાનું ને પાછું આવવાનું। પછી આ વસ્તુ લઈ આમાં બાંધીને ટાયરમાં બાંધી એકાતે જાલીને દોરડું ખેંચે જવાનું ને પાછું સામે કાંઠે જવાનું। કેટલા સમય આ પરિસ્થિતિ 3 વર્ષ છે। 3 વર્ષ પહેલા ધોધમાર વરસાદે ઓઝત નદીનો પુલ ધોઈ નાખ્યો। ત્યારથી પાદરડી ગામના લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ દોરડા અને ટાયરના સહારે 15 ફૂટ ઊંડી નદી પાર કરવા મજબૂર છે। રોજિંદી અવરજવર, ખેતીની વસ્તુઓ લઈ જવું કે મેડિકલ ઇમરજન્સી, દરેક માટે આ જોખમી યાત્રા એકમાત્ર વિકલ્પ છે। આ પરિસ્થિતિ છે, મારે દરરોજ સ્કૂલે જવું પડે છે, આ રસ્તામાં જવું પડે અને આવવું પડે છે। કેટલા સમય 3 વર્ષથી શું માંગ છે? અમારી માંગ છે કે જલ્દી ફૂલ થઈ જાય। બીક લાગે છે? હા, ડર તો લાગે છે। 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતો અને મજૂરોને પણ આ જ જોખમી રસ્તો અપનાવવો પડે છે। 3 વર્ષથી સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। ગ્રામજનો હવે રજૂઆત કરીને થાકી ગયા છે। 3 વર્ષ પહેલા પુલ તૂટી ગયો હતો, પગપાળા ખેડૂતોને જવા માટેનો પુલ હતો અને 3 વર્ષ પહેલા પુલ તૂટી ગયો છે। સામેની સાઈડની અંદર ગામની 250 વીઘાની ઉપર જમીન છે અને 25-30 ખેડૂતોનો પરિવાર રહે છે, જેના વિદ્યાર્થી બાળકો નાના સ્કૂલે આવવામાં પણ તકલીફ પડે છે। એ ઉપરાંત મજૂરોને જવામાં તકલીફ પડે છે। આ રસ્તો માત્ર અમારા અહીંથી 1/2 કિલોમીટરનો છે। એના સમસ્યાના 1000 રૂપિયા અમારે 7 થી 8 કિલોમીટર ઓછા ગામમાં થઈને જવું પડે છે। ખેડ વિકાસ માટેની જે 1500 કરોડની યોજના જે ગુજરાત સરકારે ગયા વર્ષે મંજૂર કરી, એમાં આ કામનો સમાવેશ કરી અને પાદરડી ગામનું જે ફજેતી પુલ તરીકે ઓળખાય છે, ત્યાં 3 ગાળાનો બ્રિજ બનાવી અને સામાકાંઠાના ખેડૂતોને જવા માટેનો પ્રશ્ન હલ કરવાની દરખાસ્ત સરકારમાં મૂકેલ છે। વહેલામાં વહેલું આ કામ ચાલુ થશે ને વહેલામાં વહેલું પૂર્ણ થશે। વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે પાદરડી ગામના લોકો જીવના જોખમે જીવન જીવી રહ્યા છે। સ્થાનિક ધારાસભ્ય ફરી એકવાર વાયદાઓનો પટારો ખોલે છે। પ્રશ્ન એ છે કે આ પુલ ક્યારે બનશે? અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।